કે લગભગ સતત હું એ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય ચેનલોમાં પણ ક્યાંક ને ક્યાંક, એટલે યુટ્યુબ ચેનલ, પેલા ગોદી મીડિયામાં આપણે જતા નથી, પણ યુટ્યુબ ચેનલોમાં પણ કાર્યરત રહ્યો. એમાં એક વસ્તુ સતત ચર્ચાતી હતી કે નીતિશ કુમારના નિવાસસ્થાનની આજુબાજુ જડબેસલાક સિક્યોરિટી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી નીતિશ કુમાર લગભગ ઘરમાં જ કેદ થઈ જાય અને સંપૂર્ણપણે એમના પર જાપ્તો બેસી જાય. આવી પરિસ્થિતિ હોવા છતાં એમાંથી બહાર નીકળીને આ માણસ પોતાના કર્તવ્ય બતાવી શક્યો. અને એમાં પણ બિહારમાં આ વખતે બીજા તબક્કામાં દર 4 મહિલા મતદારોમાંથી 3 મતદાન કર્યું, એટલે 75% મહિલાઓએ મતદાન કર્યું. અને કુલ પુરુષ મતદાન કરતા 9% વધારે મતદાન મહિલાઓએ કર્યું. ત્યારે મહેશભાઈ, તમને મારે પૂછવું છે કે આ બિહારનો ટ્રેન્ડ જે છે, કે જેમાં 9% મતદાન તો બધી જ સીટો ઉપરનું પરિણામ બદલી શકે,